નમસ્કાર દર્શક મિત્રો, વર્ષોની પ્રતીક્ષા પછી આવેલા પરમ પવિત્ર પુરુષોત્તમ માસ, અધિક માસ, ના આ દિવ્ય દિવસો ચાલી રહ્યા છે. આ એ જ પાવન મહિનો છે જેને સ્વયં ભગવાન શ્રી હરિ વિષ્ણુએ પોતાનું નામ આપ્યું છે. શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે કે આ દિવસોમાં જે કોઈ મનુષ્ય પૂર્ણ શ્રદ્ધાથી ભગવાન વિષ્ણુની લીલાઓનું શ્રવણ કરે છે, તેના 7 જન્મોના પાપ પળભરમાં ભસ્મ થઈ જાય છે. આજની આ કથા માત્ર સાંભળવા માટે નથી, પરંતુ અહંકાર, અધર્મ અને સાચા પશ્ચાતાપનું એક એવું અદ્ભુત રહસ્ય છે જે ભલભલા મનુષ્યના આત્માને અંદરથી ઢંઢોરી દેશે. આ વાર્તા છે વિષ્ણુપુર નગરીના રાજા જયેન્દ્રની, જેને પોતાના રૂપ, સત્તા અને યુવાની પર અંધ અહંકાર હતો. જેણે એક વેશ્યાના મોહમાં આવીને પોતાની પરમ ભક્ત જનેતાનું અપમાન કર્યું અને સાક્ષાત નારાયણના અસ્તિત્વને પડકાર્યો. શું થયું જ્યારે રાજાના પાપનો ઘડો ભરાઈ ગયો? કેવી રીતે કુદરતે પળભરમાં તેનો અહંકાર ધૂળમાં મેળવી દીધો? અને કપરા સમયમાં કોણે સાથ આપ્યો, ક્ષણિક મોહ કે માતાની સાચી મમતાએ? આવો, પૂર્ણ શ્રદ્ધા અને અખંડ વિશ્વાસ સાથે જગતના નાથ ભગવાન શ્રી હરિ વિષ્ણુનું સ્મરણ કરતા, જીવનનો સાચો રાહ બતાવનારી આ રહસ્યમય કથાની શરૂઆત કરીએ. હરિ ઓમ નમો નારાયણ. આ કથામાં તમને વિષ્ણુ લોકનું એક એવું પરમ સત્ય જાણવા મળશે જેના વિશે જાણીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. આ કથા માત્ર સાંભળવા માટે નથી, આ તો ભલભલા મનુષ્યના આત્માને અંદર દરથી ઢંઢોળવા માટે હે. જો તમારા જીવનમાં પણ વારંવાર દુઃખો પાછા આવી રહ્યા હોય, દિવસરાત મહેનત કરવા છતાં ઘરમાં દરિદ્રતા, કલેશ અને અશાંતિ રહે હે, અથવા બધું જ હોવા છતાં અંદરથી કોઈ અગમ્ય ખાલીપો વર્તાય હે, તો કાન ખોલીને સાંભળી લેજો. પુરુષોત્તમ માસના આ ચાલી રહેલા દિવ્ય દિવસોમાં આજે આ વિષ્ણુ કથા સ્વયં વિધાતાએ તમારા માટે જ નિર્ધારિત કરી હે. આ કથામાં તમને તમારા દરેક સવાલનો જવાબ મળી જશે અને સાચા પશ્ચાતાપનું એક એવું ચમત્કારી ફળ દેખાશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. પરંતુ દર્શક મિત્રો, કથાના એ મહાન હાસ્ય તરફ આગળ વધતા પહેલા ગરુડ પુરાણની એક અત્યંત ગંભીર અને ડરાવી દે તેવી સત્ય વાત તમને જણાવવી ખૂબ જરૂરી છે. આપણા ધર્મગ્રંથો સ્પષ્ટ કહે છે, પુરુષોત્તમ માસના આ પવિત્ર દિવસોમાં ભગવાન વિષ્ણુની કથાને અધવચ્ચેથી છોડી દેવી એ મહાપાપ સમાન છે. અધૂરી કથા મનમાં ભ્રમ અને અધૂરું સત્ય છોડી જાય છે, જે મનુષ્યને વિનાશ તરફ દોરી જાય છે. માટે ભૂલથી પણ કથા અધૂરી મૂકીને ઊભા ન થતા આ વિડીયોને અંત સુધી પૂરેપૂરો જોજો. હોઈ શકે કે આ કથાનું કોઈ એક દિવ્ય રહસ્ય તમારા જીવનનો અંધકાર કાયમ માટે મિટાવી દે. જો તમે તમારી જાતને સાચા સનાતની માનતા હોવ અને જગતના પાલનહાર પુરુષોત્તમ પ્રભુ પર અતૂટ શ્રદ્ધા હોય, તો નારાયણના આ જ્ઞાનને માત્ર તમારા સુધી સીમિત ના રાખતા આ વિડીયોને હમણાં જ લાઇક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો, જેથી પુરુષોત્તમ પ્રભુની કૃપા આખા મહિના દરમિયાન તમારા પર વરસતી રહે. તો આવો, પૂર્ણ શ્રદ્ધા, અખંડ વિશ્વાસ અને સાચા ભક્તિભાવ સાથે જગતના નાથ ભગવાન શ્રી હરિ વિષ્ણુનું સ્મરણ કરતા આ જીવન બદલી નાખનારી અને 7 પેઢીનું કલ્યાણ કરનારી પવિત્ર પુરુષોત્તમ માસની રહસ્યમય કથાની શરૂઆત કરીએ. હરિ ઓમ નમો નારાયણ. બહુ સમય પહેલાની વાત કે ભારતવર્ષમાં એક બહુ જ સુંદર નગર હતું જેનું નામ વિષ્ણુપુર હતું. વિષ્ણુપુર દેખાવામાં તો સ્વર્ગ જેવું સુંદર હતું. ત્યાં મોટા મોટા મહેલો હતા, પહોળા રસ્તાઓ હતા અને ચારે તરફ હરિયાળી હતી. પરંતુ તે નગરની પ્રજા બહુ દુઃખી હતી. ત્યાંના લોકો દિવસ રાત આંસુઓમાં ડૂબેલા
રહેતા હતા તેનું કારણ હતું ત્યાંનો રાજા જેનું નામ જયેન્દ્ર હતું. રાજા જયેન્દ્રને પોતાના રૂપ, પોતાની જવાની અને પોતાની તાકાત પર બહુ વધારે ઘમંડ હતો. તેને લાગતું હતું કે આ દુનિયામાં તેનાથી મોટું બીજું કોઈ નથી. ના તો તે કોઈ દેવી દેવતાને માનતો હતો અને ના તો પોતાના વડીલોનું સન્માન કરતો હતો. તેના માટે ધર્મ અને કર્મની વાતો માત્ર મજાક હતી. જયેન્દ્રના મહેલમાં તેની વૃદ્ધ માતા દુર્ગાદેવી પણ રહેતી હતી. દુર્ગાદેવી એક બહુ જ ધાર્મિક અને ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી. તેમના હાથમાં દરેક વખતે માળા રહેતી અને મોઢા પર ફક્ત હરિ ઓમ નમો નારાયણનો જાપ રહેતો હતો. દુર્ગાદેવીએ પોતાના પુત્ર જયેન્દ્રને બાળપણમાં બહુ સારા સંસ્કાર આપવાની કોશિશ કરી હતી, પરંતુ જવાનીના ઉંમરે ડગલું મૂકતા જ જયેન્દ્ર ખરાબ સંગતમાં પડી ગયો અને બધા સંસ્કારો ભૂલી ગયો. મહેલની અંદર એક હિસ્સો એવો હતો જ્યાં અંધકાર રહેતો હતો અને દિવાલોમાંથી ભેજની ગંધ આવતી હતી. તે જ ખૂણામાં રાજાએ પોતાની વૃદ્ધ માતા દુર્ગા દેવીને રહેવા માટે એક નાનીની ઓરડી આપી રાખી હતી. જે માતાએ તેને 9 મહિના પેટમાં રાખ્યો અને દૂધ પીવડાવીને મોટો કર્યો. આજે તે જ દીકરો તે માતાને 2 વખતની રોટલી આપવામાં પણ આનાકાની કરતો હતો. રાજા જયેન્દ્રના લગ્ન એક બહુ જ ગુણવાન અને સુંદર રાજકુમારી સાથે થયા હતા, જેનું નામ આરાધ્યા હતું. આરાધ્યા સાક્ષાત લક્ષ્મીનું રૂપ હતી. તે બહુ જ શાંત સ્વભાવની હતી અને પોતાની સાસુ દુર્ગાદેવીની બહુ સેવા કરવા માંગતી હતી. પરંતુ રાજા જયેન્દ્રે આરાધ્યાને સાફ મનાઈ કરી રાખી હતી કે તે તેની માતા પાસે વધારે ના જાય. રાજા જયેન્દ્રનો દિવસ અને રાત રાજકાજમાં નહીં પરંતુ નાચગાન અને મદિરામાં વીતતા હતા. નગરની વચ્ચે તેણે એક અલગ મહેલ બનાવી રાખ્યો હતો. તે મહેલમાં એક બહુ જ રૂપતી વેશ્યા રહેતી હતી, જેનું નામ કામવામીની હતું. રાજા જયેન્દ્ર પોતાનો આખો સમય તે જ વેશ્યાના ચરણોમાં વિતાવતો હતો. તે વેશ્યા જેવું કહેતી રાજા તેવું જ કરતો. પ્રજા પોતાની સમસ્યાઓ લઈને રાજા પાસે આવતી. કલાકો સુધી તડકામાં ઊભી રહેતી, પરંતુ રાજાને ફુરસદ જ ન હોતી કે તે પોતાના મહેલથી બહાર નીકળીને ગરીબોની પોકાર સાંભળે. એક દિવસ અધિક માસના ગુરુવારની સવાર હતી. વિષ્ણુપુરમાં ઠંડી હવા અવાજ ચાલી રહી હતી. રાજમાતા દુર્ગાદેવી પોતાની નાની કોટડીમાં જાગી. તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. કાલ રાતથી તેમને ભોજન મળ્યું ન હતું. તેમણે ધ્રુજતા હાથે પાણીનો લોટો ઉઠાવ્યો અને 2 ઘૂંટ પાણી પીને પોતાની ભૂખ મટાડવાની કોશિશ કરી. તેમના મનમાં બસ એક જ પીડા હતી કે તેમનો દીકરો આટલો કઠોર કેવી રીતે થઈ ગયો. દુર્ગાદેવી એવીએ દિવાલના સહારે ઊભા થઈને ભગવાન વિષ્ણુની મૂર્તિ સામે હાથ જોડ્યા. તે બોલી, હે પ્રભુ, મારા પાછલા જન્મોનું આ કેવું પાપ હે જે મારે પોતાના જ દીકરાના હાથે આટલું અપમાન કરવું પડી રહ્યું હે. મારા દીકરાને સદ્બુદ્ધિ આપો પ્રભુ. તે અધર્મના રસ્તે ચાલી નીકળ્યો હે. તે વેશ્યાના મોહજાળમાં ફસાઈને પોતાનું રાજપાટ અને પરિવાર બધું ભૂલી ગયો હે. બીજી તરફ રાણી આરાધ્યા પણ જાગી. તેણે જોયું કે રાજા હજી સુધી મહેલમાં આવ્યા નથી. તેને ખબર હતી કે રાજા આખી રાત તે વેશ્યા પાસે જ રહ્યા હશે. આરાધ્યાની આંખોમાં પણ આંસુ આવી ગયા. તેણે જલ્દીથી સ્નાન કર્યું અને પીળા રંગના વસ્ત્રો ધારણ કર્યા, કારણ કે તે દર અધિક માસના ગુરુવારે ભગવાન વિષ્ણુનું વ્રત કરતી હતી. આરાધ્યા છુપાઈને રસોડામાં ગઈ અને ત્યાંથી થોડા ફળ અને થોડું દૂધ લીધું. તે જાણતી હતી કે જો રાજાને ખબર પડશે કે તે પોતાની સાસુ માટે ભોજન લઈ જઈ રહી હે તો બહુ મોટો હોબાળો મચી જશે. છતાં પણ એક વહુનો ધાર નિભાવતા તે દબાતા પગલે દુર્ગાદેવીની કોટડી તરફ વધી. જેવી આરાધ્યાએ કોટડીનો દરવાજો ખોલ્યો, તેણે જોયું કે દુર્ગાદેવી જમીન પર સૂતેલા હે અને નારાયણ નારાયણ જપી રહ્યા હે. આરાધ્યાએ દોડીને તેમનું માથું પોતાના ખોળામાં મૂકી દીધું. તેણે કહ્યું, માજી ઉઠો, હું તમારા માટે દૂધ અને ફળ લાવી છું. કાલથી તમે કંઈ ખાધું નથી. દુર્ગાદેવીએ
પોતાની નબળી આંખો ખોલી અને પોતાની વહુને જોઈ તેમણે કહ્યું, બેટી, તું કેમ તારો જીવ જોખમમાં નાખે? જો જયેન્દ્રને ખબર પડી જશે તો તે તને બહુ વળશે. મને હવે જીવવાનો મોહ નથી. બસ ભગવાન વિષ્ણુ મને પોતાના ચરણોમાં જગ્યા આપી દે. ત્યારે જ બહારથી જોર જોરથી ઢોલ નગારાનો અવાજ આવવા લાગ્યો. આરાધ્યા ગભરાઈ ગઈ. તેણે બારીમાંથી ડોકિયું કરીને જોયું તો રાજા જયેન્દ્રનો રથ મહેલના આંગણામાં આવી રહ્યો હતો. રાજા રથમાંથી ઉતર્યો, પરંતુ તે એકલો ન હતો. તેની સાથે તે વેશ્યા પણ હતી. રાજા તે વેશ્યાનો હાથ પકડીને મોટા દબા સાથે મહેલના પગથિયા ચડી રહ્યો હતો. આ જોઈને આરાધ્યાનું દિલ બેસી ગયું. આજ સુધી રાજા તે સ્ત્રીને મહેલની અંદર લાવ્યો ન હતો, પરંતુ આજે તો તેણે બધી હદો પાર કરી દીધી હતી. મહેલના નોકરો અને સૈનિકો બધા માથું ઝુકાવી ઊભા હતા. કોઈમાં એટલી હિંમત નહોતી કે રાજાને રોકી શકે. રાજા જયેન્દ્ર જોરથી બૂમ પાડ્યો, અરે, કોઈએ સ્વાગત નહીં કરો અમારું? જુઓ, આજે અમારી સાથે વિષ્ણુપુરની સૌથી સુંદર સ્ત્રી આવી હજથી આપણા જ મહેલમાં રહેશે. રાજાનો અવાજ સાંભળી દુર્ગાદેવી ધ્રુજી ઉઠી. તેમણે આરાધ્યાને કહ્યું, બેટી, આ હું શું સાંભળી રહી છું? તે કુલટાને ઘરે લઈ આવ્યો. આ તો અનર્થ થઈ જશે. આ રાજમહેલ અપવિત્ર થઈ જશે. મને ત્યાં લઈ ચાલ બેટી. હું મારા દીકરાને સમજાવીશ માતાની વાત. દીકરો ક્યારેક ને ક્યારેક તો સમજશે જ. આરાધ્યાએ બહુ ના પાડી, પરંતુ દુર્ગાદેવી માન્યા નહીં. તે લાકડી ટેકતા લથડતા ડગલે કોટડીથી બહાર નીકળ્યા અને તે મોટા હોલ તરફ વધ્યા જ્યાં રાજા ઊભો હતો. રાજા જયેન્દ્ર તે વેશ્યા માટે એક કિંમતી સિંહાસન મંગાવી રહ્યો હતો. ત્યારે જ તેણે જોયું કે સામેથી તેની વૃદ્ધ માતા અને પત્ની આવી રહ્યા. હૈ! રાજાનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તે તેની માતા પાસે જવાને બદલે ત્યાંથી જ બૂમ પાડ્યો, તમે અહીં કેમ આવ્યા છો? મેં કહ્યું હતું ને કે તમારી તે કાળ કોટડીમાંથી બહાર ન નીકળતા મારી ખુશી તમારાથી જોવાતી નથી કે શું? દુર્ગાદેવીની આંખોમાં મમતાની સાથે સાથે ક્રોધ પણ હતો. તેમણે ધ્રુજતા અવાજે કહ્યું, દીકરા અમર, આ તું શું કરી રહ્યો હે? તું આ રાજ્યનો રાજા છે. તારું કામ પ્રજાની રક્ષા કરવાનું હે, ના કે પરાઈ સ્ત્રીને ઘરમાં લાવવાનું. આ અધર્મ છે. દીકરા, આને અત્યારે મહેલમાંથી બહાર કાઢી મૂક. કુળની મર્યાદાને ધૂળમાં ના મેળવ. આ સાંભળીને તે વેશ્યા જોર જોરથી હસવા લાગી. તેણે રાજાના ખભા પર હાથ રાખતા કહ્યું, મહારાજ જુઓ ને, તમારી માતાજીને મારું અહીં આવવું પસંદ ના આવ્યું લાગે. એ આ નથી ઈચ્છતા કે તમે ખુશ રહો. વેશ્યાની વાત સાંભળી રાજા જયેન્દ્રનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. તે તેની માતા તરફ વધ્યો અને બોલ્યો, બસ બસ, બહુ થઈ ગયું. તમે હંમેશા મારી ખુશીઓમાં ઝેર ભેળવ્યું હે. હું રાજા છું. હું જે ઈચ્છું તે કરી શકું છું. મને ધર્મ અને મર્યાદાનો પાઠ ભણાવવાની કોશિશ ના કરો. જો તમારે આ મહેલમાં રહેવું એવું હોય તો ચૂપચાપ પડી રહો, નહીંતર હું ભૂલી જઈશ કે તમે મારી માતા છો. દુર્ગાદેવીને વિશ્વાસ ન હોતો થતો કે તેમનો દીકરો આટલો પડી શકે. હે! તેમણે કહ્યું, દીકરા, હું તારી માતા છું. તારા ભલા માટે કહી રહી છું. ભગવાન વિષ્ણુના કોપથી ડર. જ્યારે તેમનો ન્યાય થાય છે ત્યારે મોટા મોટા રાજા પણ ભિખારી બની જાય. અધિક માસના ગુરુવારનો દિવસ છે. ઓછામાં ઓછું આજે તો પાપ ના કર. વિષ્ણુ વિષ્ણુ વિષ્ણુ. રાજાએ ચીડાઈને કહ્યું, સવારથી સાંજ સુધી બસ તે વિષ્ણુનું નામ જપતી રહો છો. ક્યાં હે તમારા વિષ્ણુ? બોલાવો તેને. જોઉં છું તે મારું શું બગાડી લે. હે! મારી પાસે ધન હે, દોલત હે, સેના હે. મને કોઈ ભગવાનની જરૂર નથી. આટલું કહીને રાજાએ એક એવું કામ કર્યું જે જોઈને ત્યાં ઊભેલા દરેક માણસની આત્મા ધ્રુજી ઉઠી. રાજાએ પોતાની જ માતાને ધક્કો મારી દીધો. દુર્ગાદેવી સંભાળી ના શક્યા અને મહેલના કઠણ ભોયત્રીએ પડી ગયા. તેમના કપાળમાંથી લોહી નીકળવા લાગ્યું. આરાધ્યા ચીસ પાડી ઉઠી. માજી તે દોડીને પોતાની સાસુ પાસે ગઈ, પરંતુ રાજાનું દિલ ના પીગલ્યું. તેણે પોતાની પત્ની આરાધ્યાને કહ્યું, જો તે આની મદદ કરી તો તને પણ અત્યારે મહેલમાંથી બહાર કાઢી મૂકીશ. ચાલો કામિની, આપણે અંદર જઈએ. અહીંનું વાતાવરણ ખરાબ થઈ ગયો હે. રાજા તે વેશ્યાને લઈને પોતાના કક્ષમાં જતો રહ્યો. અહીં આરાધ્યા
પોતાની સાસુના કપાળમાંથી વહેતા લોહીને પોતાના પાલવથી લૂછી રહી હતી. દુર્ગાદેવીની આંખોમાંથી આંસુની ધાર વહી રહી હતી, પરંતુ તે પોતાના દર્દ માટે નહીં, પરંતુ પોતાના પુત્રના વિનાશને સામે જોઈને રડી રહ્યા હતા. તેમણે આકાશ તરફ જોયું અને કહ્યું, હે નારાયણ, હવે વધુ સહન નથી થતું. કાં તો મને ઉઠાવી લે અથવા મારા દીકરાને સાચો રસ્તો બતાવ. આજે તેણે એક માતાનું નહીં પરંતુ તારા ભક્તનું અપમાન કર્યું હે. તે દિવસે બપોર સુધી આખા નગરમાં આ વાત ફેલાઈ ગઈ કે રાજાએ પોતાની માતા પર હાથ ઉપાડ્યો હે અને એક વેશ્યાને મહેલમાં લઈ આવ્યો હે. પ્રજામાં હાહાકાર મચી ગયો. લોકો ડરી ગયા કે હવે આ રાજ્યનું શું થશે? જે રાજ્યનો રાજા પોતાના માતાપિતાનું સન્માન નથી કરતો, ત્યાં ક્યારેય સુખ રહી શકતું નથી. તે જ દિવસે સાંજના સમયે વિષ્ણુપુર નગરની સીમા પર એક સાધુનું આગમન થયું. તેમના ચહેરા પર સૂર્ય જેવું તેજ હતું અને કપાળ પર પીળું ચંદન લગાવેલું હતું. તેમના હાથમાં એક કમંડળ અને એક લાકડી હતી. તે જોવામાં તો સાધારણ સાધુ લાગતા હતા, પરંતુ તેમની આંખોમાં એક અજીબ ચમક હતી, જાણે તે બધું જ જાણતા હોય. તે સાધુ સીધા નગરના વચ્ચે બજારમાં પહોંચ્યા. બજાર સૂનું પડ્યું હતું. લોકો પોતાના ઘરોમાં ડરેલા સેમેલા બેઠા હતા. સાધુએ એક ઘરનો દરવાજો ખખડાવ્યો. અંદરથી એક ગરીબ બ્રાહ્મણ બહાર આવ્યો. સાધુએ કહ્યું, નારાયણ હરિભાઈ, મને બહુ ભૂખ લાગી હે, શું મને થોડું ભોજન મળી શકે? હે બ્રાહ્મણે સાધુના ચરણ સ્પર્શ કર્યા અને કહ્યું, મહારાજ, તમે આ નગરમાં નવા આવ્યા છો લાગે હે. આ નગરમાં તો અમે પોતે દાણે દાણા માટે મહતાજ છીએ. મારા રાજાના પાપોના કારણે અહીં દુષ્કાળ જેવી સ્થિતિ થઈ ગઈ હે. છતાં પણ જે થોડું ઘણું લુખું સૂકું હે, હું તમને ખવડાવું છું. સાધુએ ભોજન ગ્રહણ કર્યું અને પછી પૂછ્યું, ભાઈ, મેં સાંભળ્યું હે કે અહીંનો રાજા બહુ પ્રતાપી હતો, પછી આ દુર્દશા કેમ? બ્રાહ્મણ રડી પડ્યો. તેણે રાજા જયેન્દ્રના અત્યાચાર, તેની માતા દુર્ગાદેવીની દુર્દશા અને વેશ્યાના પ્રભાવની આખી કહાની સાધુને જણાવી દીધી. તેણે જણાવ્યું કે કેવી રીતે આજે સવારે રાજાએ પોતાની માતાને ધક્કો મારીને પાડી દીધી. આ સાંભળી સાધુનો ચહેરો ગંભીર થઈ ગયો. તેમણે પોતાની આંખો બંધ કરી અને થોડી ક્ષણ ધ્યાન લગાવ્યું. જ્યારે તેમણે આંખો ખોલી તો તેમની વાણીમાં એક ભારેપણું હતું. તેમણે કહ્યું, જ્યારે પાપનો ઘડો ભરાઈ જાય છે ત્યારે તેને ફૂટતા વાર નથી લાગતી. જયેન્દ્રે પોતાની માતાનું અપમાન કરીને પોતાના જ વિનાશને આમંત્રણ આપ્યું હે. પરંતુ ચિંતા ના કરો, ભગવાન વિષ્ણુ પોતાના ભક્તોની પોકાર જરૂર સાંભળે. એ હવે સમય આવી ગયો છે કે આ નગરને આ પાપમાંથી મુક્ત કરવામાં આવે. સાધુએ પોતાનું કમંડળ ઉઠાવ્યું અને રાજમહેલની દિશામાં ચાલી નીકળ્યા. સાંજ ઢળી રહી હતી અને આકાશમાં કાળા વાદળો છવાવા લાગ્યા હતા. હવા તેજ થઈ ગઈ હતી, જાણે પ્રકૃતિ પણ આવનારા તોફાનનો સંકેત આપી રહી હોય. મહેલના દ્વાર પર પહોંચી સાધુએ જોરથી અલગ જગાવી, અલખ નિરંજન, રાજા જયેન્દ્ર, બહાર આવો. પહેરેદારોએ સાધુને રોકવાની કોશિશ કરી. તેમણે સંગીત કહ્યું, એ બાબા, અહીં શોરભકોર ના કરો. રાજાજી વિશ્રામ કરી રહ્યા હૈ. જો તેમની ઊંઘ ઉડી ગઈ તો તે તમારી ચામડી ઉતારી નાખશે. ભાગી જાઓ અહીંથી. સાધુએ સ્મિત કરતા કહ્યું, મૂર્ખ છો તમે લોકો, જે રાજા પોતાની પ્રજા અને પોતાની માતાનો ના થયો તેની નોકરી કરતા. સંગીત, તમને શરમ નથી આવતી? જાઓ, કહો તમારા રાજાને કે એક ફકીર તેને મળવા આવ્યો હે, અને જો તેના આવ્યો તો અનર્થ થઈ જશે. પહેરેદારો સાધુના તેજને જોઈ ડરી ગયા. સંગીત, એક પહેરેદાર દોડીને અંદર ગયો. તે સમયે રાજા જયેન્દ્ર અને તે વેશ્યા મદિરા પી રહ્યા હતા. પહેરેદારે ધ્રુજતા કહ્યું, મહારાજ ક્ષમા કરો, બહાર એક સાધુ આવ્યો હે. તે જીદ કરી રહ્યો છે કે તમને મળવું હે. તે બહુ જ તેજસ્વી લાગી રહ્યો હે. વેશ્યાએ હસતા કહ્યું, સાધુ, અરે કોઈ ભિખારીને થોડા સિક્કા આપીને ભગાવી દો. મહારાજનો સમય કેમ બગાડી રહ્યા છો? રાજાએ પણ નશામાં ઝૂલતા કહ્યું, હા, ભગાવી દો તેને. કહો કે રાજા પાસે ફાલતુ લોકો માટે વખત નથી. પહેરેદાર પાછો ગયો અને તેણે સાધુને જવા માટે કહ્યું, પરંતુ સાધુએ પોતાની
જગ્યાએથી હલવાની ના પાડી દીધી. તેમણે વધુ જોરથી અવાજ લગાવ્યો, જયેન્દ્ર બહાર આવ, પોતાના અહંકારની ઊંઘમાંથી જાગ. સાધુનો અવાજ એટલો તેજ હતો કે તે સીધો રાજાના શનખંડ સુધી પહોંચ્યો. રાજાને બહુ ક્રોધ આવ્યો. તેણે પોતાની તલવાર ઉઠાવી અને કહ્યું, આજે આ સાધુનું માથું કાપીને જ હું શાંત થઈશ. મારી સાંજ બગાડી દીધી આણે. રાજા જયેન્દ્ર ઉઘાડી તલવાર લઈને મહેલના મુખ્ય દ્વાર તરફ દોડ્યો. તેની પાછળ તે વેશ્યા પણ તમાશો જોવા આવી. જેવો રાજા દ્વાર પર પહોંચ્યો તેણે જોયું કે એક સાધારણ સાધુ ઊભો હે. રાજાએ ગર્જના કરતા કહ્યું, તું હે તે ઢોંગી જે મારી મોતને અવાજ આપી રહ્યો હે, જાણતો નથી હું કોણ છું? સાધુએ રાજાની આંખોમાં આંખ પરોવીને જોયું અને શાંત સ્વરે એ કહ્યું, હું જાણું છું તું કોણ હે. તું સંગીત એક એવો કમનસીબ દીકરો હે જે પોતાની માતાના આંસુઓનું કારણ બન્યો હે. જયેન્દ્ર હજી પણ સમયે પોતાની માતાના ચરણોમાં પડીને માફી માંગી લે અને તે વેશ્યાને ત્યાગી દે, નહીંતર તારું આ રાજપાટ, આ જવાની બધું ધૂળમાં મળી જશે. રાજા જાએ સાધુની વાત સાંભળી જોરથી અટ્ટહાસ્ય કર્યું. તેણે કહ્યું, પાગલ થઈ ગયો હે, આ ડોસો મને શ્રાપ આપશે. લે, હું હમણાં જ તને પરલોક મોકલી દઉં છું. રાજાએ પોતાની તલવાર ઉપર પર ઉઠાવી અને પૂરી તાકાતથી સાધુની ગરદન પર વાર કરવા ઈચ્છ્યો. પરંતુ ત્યારે જ એક ચમત્કાર થયો. રાજાનો હાથ હવામાં જ થીજી ગયો. તે પોતાની તલવાર નીચે ના લાવી શક્યો. તેનું શરીર પથ્થર જેવું સખત ખત થવા લાગ્યું. ત્યારે જ આકાશમાં વીજળી કડકી અને મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો. સાધુએ કહ્યું, મૂર્ખ રાજા, તે મારા પર નહીં, સાક્ષાત ધર્મ પરવાર કર્યો હે. તો સંગીત તાર તાકાત પર બહુ ફૂલાય હે ને. જા, આજથી તારી આ તાકાત, આ સુંદરતા બધું ખતમ થઈ જશે. સાધુની વાત પૂરી થતા સંગીત જ ત્યાં એક જોરદાર ધડાકો થયો. રાજા જયેન્દ્રને એવું લાગ્યું જાણે તેના શરીરની અંદર આગ લાગી ગઈ હોય. જે તલવાર પકડીને તેને આટલો ઘમંડ હતો તે તેના હાથમાંથી છૂટીને જમીન પર પડી ગઈ. રાજા ચીસ પાડવા માંગતો હતો પરંતુ એના ગળેથી અવાજ નીકળતો નહોતો. તે ઘૂંટણીએ તેજ કાદવ અને વરસાદમાં પડી ગયો. જોત જોતામાં ત્યાં ઊભેલા તમામ લોકોની આંખો સામે એક ભયાનક દ્રશ્ય ઘટ્યું. રાજા જયેન્દ્ર જે પોતાની સુંદરતા પર આટલો અભિમાન કરતો હતો તેનું શરીર બદલાવવા લાગ્યું. તેની ચામડી જે સોનાની જેમ ચમકતી હતી તે કાળી પડવા લાગી. તેના ચહેરા પર મોટા મોટા કાળા ડાઘ ઉભરી આવ્યા. તેના શરીરનું માંસ સડવા લાગ્યું અને તેમાંથી રસી વહેવા લાગી. ગણતરીની પળોમાં તે નવ્યુન અને સુંદર રાજા એક કોઢિયો અને વૃદ્ધ ભિખારી જેવો દેખાવા લાગ્યો. તેના શરીરમાંથી એવી ગંધ આવવા લાગી કે ત્યાં ઊભા રહેવું પણ મુશ્કેલ થઈ ગયું. મહેલના સૈનિકો અને નોકરો ડરના માર્યા પાછા હટી ગયા. તેઓ અંદરો અંદર ગણગણાટ કરવા લાગ્યા, હે ભગવાન, આ શું થઈ ગયું? આ તો અમારા રાજાનું પાપ સામે આવી ગયું હે. પરંતુ સૌથી વધુ નવાઈની વાત તો તે વેશ્યા કામિનીનું વર્તન હતું. જે કામિની માટે રાજાએ પોતાની માતાને ધક્કો આપ્યો હતો. તે કામિની હવે રાજાની હાલત જોઈ ડરી ગઈ. તેણે પોતાના નાક પર કપડું રાખી દીધું અને પાછળ હટતા બોલી, છી છી, આ શું બલા હે? દૂર હટો, મારાથી કેવી ગંદી ગંધ આવી રહી હે. રાજા જયેન્દ્ર જે હવે જમીન પર પડ્યો તડપી રહ્યો હતો તેણે માંડ માંડ પોતાનો હાથ કામિની તરફ લંબાવ્યો. તેની આંખોમાં મદની ભીખ હતી. તે હકલાતા બોલ્યો, કામિની, મને બચાવો, મને પાણી આપો. કામિનીએ રાજાના લંબાવેલા હાથને ને પગથી ઠોકર મારી દીધી. તે ચિલ્લાઈ, દૂર રહે મારાથી કોડિયા ક્યાંકના. ખબરદાર, જો મને અડવાની કોશિશ પણ કરી હું તો રાજા જયેન્દ્રની પ્રેમિકા હતી, કોઈ ભિખારીની નહીં. તારું આ રૂપ જોઈ મને ઉલટી આવી રહી હૈ. રાજાનું દિલ તૂટી ગયું. તેને વિશ્વાસ ન હતો આવતો કે જે સ્ત્રી પર તેણે પોતાનું બધું જ લૂંટાવી દીધું આજે તે જ તેને પગની ઠોકર મારી રહી હે. ત્યારે જ મહેલની અંદરથી રડવાનો અવાજ આવ્યો, દીકરા, મારા દીકરાને શું થઈ ગયું? આ અવાજ રાજમાતા દુર્ગાદેવીનો
હતો કપાળમાંથી વહેતા લોહી અને નબળા શરીર છતાં જ્યારે તેમણે બહારનો શોરબકોર સાંભળ્યો તો તે દોડતા આવ્યા તેમની પાછળ પાછળ આરાધ્યા પણ હતી જ્યારે દુર્ગાદેવીએ પોતાના દીકરાને તે હાલતમાં જોયો તો તે ચીસ પાડી ઉઠ્યા તેમણે એ ના જોયું કે તેમનો દીકરો દોરો કોઢિયો થઈ ગયો છે કે તેના શરીરમાંથી ગંધ આવી રહી છે એક માતા માટે દીકરો ફક્ત દીકરો હોય છે દુર્ગાદેવી વરસાદમાં પલટતા દોડ્યા અને પોતાના દીકરાને ગળે લગાવી લીધો જે શરીરને અડતા વેશ્યા અચકાતી હતી માતાએ તે જ સડતા શરીરને પોતાની છાતીએ લગાવી દીધું દુર્ગાદેવી રડતા રડતા બોલી અરે કોઈ વૈદ્યને બોલાવો મારા દીકરાને શું થઈ ગયું હે જુઓ તેનું શરીર કેવી રીતે બળી રહ્યું હે પછી તેમની નજર સામે ઊભેલા સાધુ પર પડી સાધુ હજી પણ શાંત મુદ્રામાં ઊભા હતા દુર્ગાદેવી સમજી ગયા કે આ બધું આ જ વ્યક્તિનું કામ હે તે પોતાના દીકરાને છોડી સાધુના ચરણોમાં પડી ગયા તેમણે સાધુના પગ પકડી લીધા અને કરગરતા બોલી હે મહાત્મા મારા દીકરાને માફ કરી દો આ નાદાન હે આને નથી ખબર કે આ શું કરી રહ્યો હતો તમે તો દયાળુ છો સંતોનું દિલ તો માખણ જેવું હોય હે આને શ્રાપ ના આપો જો આને કઈ થઈ ગયું તો હું જીવી નહીં શકું સાધુએ દુર્ગાદેવીને ઉઠાવ્યા અને કહ્યું માતા ઉઠો તમારા જેવી તપસ્વી સ્ત્રીનું અપમાન કરીને આણે પોતાના પુણ્ય કર્મોને બાળી નાખ્યા હે આ મારો શ્રાપ નથી આનું પોતાનું કર્મ હે આણે પોતાની જન્મ આપનારી માતાને ઠોકરાવી એક વેશ્યાને પોતાનો ભગવાન માન્યો આણે પ્રજાને સતાવીવી અને ધર્મનું અપમાન કર્યું ભગવાન વિષ્ણુનું ચક્ર જ્યારે ચાલે હે ત્યારે તેને કોઈ રોકી શકતું નથી દુર્ગાદેવી છતાં પણ હાથ જોડી ઊભા રહ્યા નહીં મહારાજ કોઈ તો ઉપાય હશે મારા દીકરાને તેનું જૂનું રૂપ પાછું આપી દો હું તેને સમજાવીશ તે સુધરી જશે સાધુએ માથું હલાવ્યું અને કહ્યું હવે બહુ મોડું થઈ ગયું છે માતા આણે હવે પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરવું જ પડશે અને આનું પ્રાયશ્ચિત આ મહેલમાં રહીને ના થઈ શકે અને તે દુઃખ અને દર્દને અનુભવવું પડશે જે આણે બીજાને આપ્યું હે ત્યારે જ ત્યાં ઊભેલી કામિનીને એક તક મળી ગઈ તેણે વિચાર્યું કે રાજા તો હવે બેકાર થઈ ગયો હે હવે આ મહેલ અને ખજાના પર કબજો કરવાનો આજ સાચો સમય હે તેણે રાજાના ના સેનાપતિ તરફ જોયું જે પહેલાથી જ કામિનીની સુંદરતા પર મોહિત હતો કામિનીએ સેનાપતિને ઈશારો કર્યો અને જોરથી બોલી સેનાપતિજી તમે શું જોઈ રહ્યા છો આ માણસ હવે આપણો રાજા નથી આ તો એક કોઢિયો હે શાસ્ત્રોમાં લખ્યું હે કે એક કોઢિયો અને અપવિત્ર વ્યક્તિ રાજાના બની શકે અને આ સાધુ સંગીત ઠીક કહી રહ્યો હે આ બધું આના પાપોની સજા હે આને તરત મહેલમાંથી બહાર કાઢી મૂકવામાં આવે નહીંતર આની બીમારી આખા મહેલમાં ફેલાઈ જશે રાજા જયેન્દ્રે પોતાની ફાટેલી આંખોથી કામિનીને જોઈ તે વિશ્વાસ નહોતો કરી શકતો કે આ તે જ કામિની હે તેણે બોલવાની કોશિશ કરી સેનાપતિ સંગીત આને ગિરફ્તાર કરો પરંતુ સેનાપતિ પોતાની જગ્યાએથી હાલ્યો નહીં તેણે જોયું કે રાજા હવે નબળો અને નિસ્સહાય હે શક્તિ હવે રાજા પાસે રહી નથી સેનાપતિએ એક કડક અવાજે કહ્યું સૈનિકો આ ભિખારીને ઉઠાવી મહેલની બહાર ફેંકી દો આ હવે આપણો રાજા નથી આરાધ્યા અને દુર્ગાદેવી આ સાંભળી સ્તબ્ધ રહી ગયા આરાધ્યા આગળ આવી અને બોલી સંગીત સેનાપતિ પોતાની જુબાનને લગામ આપો આ તમારા સ્વામીએ તમે આની સાથે આવો વ્યવહાર કેવી રીતે કરી શકો અને કામિની તું તો કહેતી હતી કે તું મહારાજ જેને પ્રેમ કરે હૈ આજે તારો પ્રેમ ક્યાં ગયો કામિનીએ હસતા કહ્યું પ્રેમ કેવો પ્રેમ પાગલ હું એક વેશ્યા છું મારો પ્રેમ ફક્ત સોના અને ચાંદી સાથે હોય જ્યાં સુધી આની પાસે જવાની અને દોલત હતી હું આની હતી હવે આ સડેલું માંસ છે તો તું જ આને રાખી લે સૈનિકોએ જે કાલ સુધી રાજાના ઈશારે નાચતા હતા આજે તે જ રાજાને બાવડેથી પકડી લીધો દુર્ગાદેવી અને આરાધ્યાએ સૈનિકોને રોકવાની બહુ કોશિશ કરી દુર્ગાદેવી સૈનિકોના પગમાં પડી ગયા નહીં મારા દીકરાને ના લઈ જાવ તેને બહાર ના ફેંકો
પરંતુ સૈનિકોએ એક નાના સાંભળી તેમણે દુર્ગાદેવીને ધક્કો મારી કિનારે કરી દીધા અને રાજા જયેન્દ્રને ધસતા મુખ્ય દ્વાર તરફ લઈ જવા લાગ્યા. રાજાના પગ જમીન પર ઘસડાતા હતા. કાદવ તેના મોઢામાં જઈ રહ્યો હતો. તે દયાની ભીખ માંગી રહ્યો હતો, પરંતુ કોઈ સાંભળનાર ન હતું. સાધુએ પોતાની લાકડી ઉઠાવ્યા અને કહ્યું, ઊભા રહી જાવ. સૈનિક એક પળ માટે રોકાઈ ગયા. સાધુ રાજા પાસે ગયા અને તેના કાનમાં કહ્યું, જયેન્દ્ર, જોઈ લે, આ હે તારી દુનિયાની સચ્ચાઈ. જે લોકો માટે તે તારી માતા અને પત્નીને ઠોકરાવી, આજે તે જ તને કચરાની જેમ બહાર ફેંકી રહ્યા હે. જ્યાં ભટક દર જ્યાં સુધી તારી અંદરનો અહંકાર પૂરી રીતે નથી મળતો, ત્યાં સુધી તને મુક્તિ નહીં મળે. યાદ રાખજે, જે દિવસે તને તારી ભૂલનો સાચો પસ્તાવો થશે. તો દર્શક મિત્રો, આ હતી વિષ્ણુપુરના રાજા જયેન્દ્રની આંખ ઉઘાડનારી ધાર્મિક કથા. આ કથા આપણને શીખવે છે કે સમય ગમે તેટલો બળવાન હોય, મનુષ્ય પાસે ગમે તેટલી સત્તા કે સુંદરતા હોય, પણ જો તેની અંદર અહંકાર આવી જાય અને તે પોતાની જનેતા અને ધર્મનું અપમાન કરવા લાગે, તો કુદરત તેને પળભરમાં રાજામાંથી ભિખારી બનાવી દે છે. સંકટના સમયે માત્ર માતાની સાચી મમતા અને ભગવાનના ચરણો જ આશરો આપે છે, ક્ષણિક મોહ, માયા કે વૈભવ નહીં. પરમ પવિત્ર પુરુષોત્તમ માસના આ દિવ્ય દિવસોમાં જો તમને આ વાર્તામાંથી કંઈક નવું શીખવા મળ્યું હોય અને ભગવાન વિષ્ણુ પર અતૂટ શ્રદ્ધા હોય, તો કમેન્ટ બોક્સમાં હરિ ઓમ નમો નારાયણ જરૂર લખજો. આ વિડિયોને હમણાં જ લાઇક કરો અને તમારા મિત્રો તેમજ પરિવાર સાથે શેર કરો, જેથી આ પવિત્ર મહિનામાં નારાયણનું જ્ઞાન અને કૃપા બધા પર વરસતી રહે. આવી જ પ્રેરણાદાયી અને ધાર્મિક કથાઓ નિયમિત સાંભળવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. જગતના પાલનહાર ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને પ્રભુ પુરુષોત્તમ આપ સૌનું કલ્યાણ કરે, આપના ઘરના બંધ ભાગ્યના દરવાજા ખોલે તેવી જ પ્રાર્થના. ફરી મળીશું આવી જ એક દિવ્ય કથા સાથે. ત્યાં સુધી પ્રેમથી બોલો. હરિ ઓમ નમો નારાયણ.